સ્વામિનારાયણ ભગવાનના સંત, મોટા સંત એમ બોલી ગયા કે જાઓ, તમારી જોડે જ અમારા ઘરમાં જે હતું એ તમે આપી દીધું, હવે અમારી પાસે જે છે ને એ અમે આપ્યું, જાઓ અમે બધું આપી દીધું તમને. અને પેલા કરમશિવભાઈ બહાર આવીને કે સ્વામી, તમે કીધું કે બધું આપ્યું, પરંતુ અમારે શેર માટીની ખોટ છે, દીકરો નથી ઘરમાં, અમે 2 જણા છીએ, ભગવાન દીકરો આપે તો સારું. આટલું જ્યાં કહ્યું ને, સ્વામીએ બાજુમાં એક તુલસી ક્યારો પડેલો, તુલસી ક્યારો એટલે સમજ્યા ને, ઓલો તુલસીનો છોડ, અને કુંડામાં વાયેલું તુલસીને, એમાંથી એક સ્વામીએ તુલસીનું એક પાંદડું લીધું, તોડ્યું, અને તોડીને કહે છે, કરમસિંહ લાય તારો હાથ લાય, હાથ લાંબો કર. કરમસિંહે જે હાથ લાંબો કર્યો અને અંદર પેલું તુલસીનું પાન મૂકી દીધું, મુઠ્ઠી વાળી દીધી. સ્વામી શું કહે છે? સ્વામી કે કરમસિંહ જા, તારા ઘેર ભગવાનનો મોકલેલો એક દીકરો આવશે અને એનું નામ તુલસી પાડજો. કેવો